આણંદ જિલ્લામાં મહેસૂલી સેવા સેતુ મેળો ડિસેમ્બર સુધી ચાલુ રહેવાનો છે। આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સાહેબ આપણી પાસે ઉપસ્થિત છે। સાહેબ, કયા પ્રકારનું આયોજન? મહેસૂલી સેવા સેતુ પાછળનો મેઇન હેતુ છે કે ઘણી બધી સમયે આવું અમારે પણ ધ્યાન ઉપર આવ્યું છે કે વારસાઈ કરવામાં બહુ વિલંબ થતું હોય અને જેના લીધે પછી બીજા લિટિગેશન ઊભા થતા હોય, પછી ક્ષતિ સુધારાની નાની મોટી પ્રશ્ન જ્યાં સુધી ખેડૂતને કોઈ કામ નહીં પડે ત્યાં સુધી એમાં રેકર્ડમાં ક્ષતિ હોય, પણ જ્યારે કામ પડે પછી ક્ષતિ સુધારા માટે મામલતદાર કચેરીમાં અથવા તો પ્રાંતમાં આવવું પડતું હોય। તો અત્યારે અમે નક્કી કર્યું છે કે આ જે મહિનો છે આખું 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ અટલ બિહારી વાજપેયી માનનીય ભારતના પૂર્વ પ્રધાનમંત્રીજીના જન્મજયંતિના નિમિત્તે જે સુશાસન દિવસ હોય છે ત્યાં સુધી આખા જિલ્લામાં દરેક તાલુકામાં અલગ અલગ જુદા જુદા ગામોના ક્લસ્ટર બનાવીને ગામ ખાતે જઈને એક તો વારસાઈ ઝુંબેશ અને ક્ષતિ સુધારા ઝુંબેશ આ બે પ્રકારની મહેસૂલી રેકર્ડને લગતી ઝુંબેશનું આયોજન કરવાનો આયોજન છે। આ ઉપરાંત જે સમાજ સુરક્ષા વિભાગને લગતી જે જુદી જુદી યોજનાઓ છે, સોશિયલ અસિસ્ટન્સની વિધવા સહાય હોય, કુટુંબ સહાય, સંકટ મોચન યોજના હોય, દિવ્યાંગ પેન્શન સ્કીમ હોય, તો આ યોજનાઓનું સેચ્યુરેશન લાવવા માટે અમે દરેક તાલુકાઓમાં જુદા જુદા ગામોના ક્લસ્ટર બનાવીને દરેક તાલુકામાં 6 આવા કાર્યક્રમો થશે અલગ અલગ ગામમાં, જેથી લોકોને મામલતદાર કચેરીમાં આવવા માટે તાલુકા કક્ષાએ પણ ધક્કો નહીં ખાવું પડે। જી હા, તો જે પ્રમાણે વહીવટીતંત્રએ તો પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, આપ પણ આપની જે કામની યાદી છે તે તૈયાર કરીને સમગ્ર જે મેળો છે તેનો લાભ લેવા માટે અચૂક આ સ્થળો પર પહોંચી શકો છો। નમસ્કાર।